અરવલ્લીના બાયડ અમિયાપુરમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વિડીયો સોશિયલ મીડિયામાં થયા વાયરલ. તપાસ આવતા રાતોરાત હેન્ડપંપ ઊભો કરી દેવાયો હોવાનો આક્ષેપ. આ બાબત અંગે યોગ્ય તપાસ થાય અને સત્યતા બહાર આવે તેવી લોક માંગણી. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના અમિયાપુર ગામમાં તારીખ 25/9/2024ના રોજ શૌચાલય અને પાણીની ટાંકીની જગ્યા બદલાતા હોબાળાના પગલે જિલ્લા અને તાલુકા ટીમ તપાસ અર્થે પહોંચી હતી. પંચાયત દ્વારા થયેલ શૌચાલય અને ટાંકીની જગ્યાની તપાસની સાથે બીજા અન્ય કામોની પણ તપાસ ચાલુ હોવાની માહિતી. એક જાગૃત નાગરિકે તમામ કામોમાં થયેલ ભ્રષ્ટાચારને ઉજાગર કરતા જણાવ્યું છે કે અમિયાપુર ગામમાં રાવળ સમાજના મકાનો પાછળ રાતોરાત હેન્ડપંપનું મોઢું આરસીસી દ્વારા ફિટ કર્યો હોવાના આક્ષેપ. હેન્ડપંપના મોઢિયા નીચે કોઈ બોર નથી તેવું હેન્ડપંપનું મોઢું ઉપાડીને ગ્રામજનોએ વિડીયો વાયરલ કર્યો. અમિયાપુરના ખારવામાં પણ સ્મશાનમાં બનાવેલ હેન્ડપંપ તેવી જ રીતે ઊભા કરી દેવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ. જેથી પંચાયતના કામોમાં નર્યો ભ્રષ્ટાચાર થયો હોવાના અહેવાલો પણ પ્રસિદ્ધ થયા છે અને તપાસ પણ ચાલી રહી છે. વાયરલ થયેલા વિડીયોની પુષ્ટિ સત્ય વિચાર ન્યૂઝ કરતું નથી. બાયડ તાલુકાની અમિયાપુર ગ્રામ પંચાયતના સરપંચશ્રીએ ખોટા બિલો રજૂ કરી કરેલ કૌભાંડની તપાસ અર્થે તારીખ 25/9/24ના રોજ જિલ્લાની ટીમ સ્થળ તપાસમાં આવેલ હતી. સ્થળ તપાસ કરતો કોઈ જગ્યાએ હેન્ડપંપના પુરાવા ઊભા હતા નહીં, પરંતુ તેમની કોઠા સૂચના પર લીધે અમિયાપુર ગામના સરપંચશ્રીએ 27/9/24ના રોજ હેન્ડપંપ તાત્કાલિક મગાવી સ્થળ ઉપર પુરાવા ઊભા કરેલ છે. રિપોર્ટર જગદીશ પ્રજાપતિ, ભૂપેન્દ્રસિંહ ઝાલા, બાયડ.